નમસ્કાર, એસએનટી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં પ્રથમ વરસાદે જ માર્ગોનું કર્યું સત્યાનાશ. ગાયત્રીનગર સોસાયટીમાં પ્રથમ વરસાદમાં જ માર્ગો વિસ્ફોટ બનતા સોસાયટીના રહીશોમાં રોષ. નર્મદા એપાર્ટમેન્ટો જર્જરિત મુદ્દે વારંવાર નોટિસોનું નાટક. પાણી પુરવઠાની લાઈન અને જીબીના કનેક્શન કાપવા જતા અધિકારીઓનો સ્થાનિકોએ કર્યો ઘેરાવો. નર્મદા એપાર્ટમેન્ટો જર્જરિત પરંતુ અંદર મકાનની ખોલી અને કેબિનો ગેરકાયદેસર ઊભી કરાઈ હોય તો તેના ભાડા કોના ખિસ્સામાં અનેક સવાલો. સ્થાનિક નેતાઓના સામે પણ અનેક સવાલ. ભરૂચમાં પોલીસ મથકમાં ફરજ નિભાવતી મહિલા પોલીસ કર્મીએ પતિ અને સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ. 11 સાસરિયાઓ સામે ખંડણી દહેજ ધારા સહિત ગંભીર પ્રકારનો નોંધાવ્યો ગુનો. અરુણોદય બંગલોઝમાં શાળાના વિદ્યાર્થીઓ ભરેલી ગાડીનો ચાલક નશાની હાલતમાં હોવાની પોલીસને કરાઈ ફરિયાદ. પોલીસે સ્થળ પર દોડી આવી નશાની હાલતમાં ગાડી હંકારનાર અને અકસ્માત કરનાર ચાલક તથા માલિકની કરી ધરપકડ. દાખલ કર્યો ગંભીર પ્રકારનો ગુનો. ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर. एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है. कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच. અરુણોદય બંગલોઝમાં શાળાના વિદ્યાર્થીઓ ભરેલી ગાડીનો ચાલક નશાની હાલતમાં અકસ્માત કરતા ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી દીધો છે. ભરૂચ જિલ્લામાં વડોદરાની એક ઇકોમાંથી શાળાએ જતા વિદ્યાર્થીઓ ચાલુ ગાડીએ રોડ ઉપર પટકાયા હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ બાદ ભરૂચમાં પણ સ્કૂલના વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે વાહન ચાલકો જોખમી રીતે વાહનો પસાર કરતા હોય છે. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં એટલે કે જાડેશ્વરની અરુણોદય બંગલો સોસાયટીમાં સ્કૂલના વિદ્યાર્થીઓને એક ઇકો ચાલક તેમના ઘરે મૂકવા ગયો હતો. તે દરમિયાન સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો સાથે અકસ્માત કર્યો હતો અને દારૂના નશામાં હોય અને વિદ્યાર્થીઓના જીવનું જોખમ ઊભું થાય તેવું કૃત્ય કર્યું હોવાના કારણે સોસાયટીના રહીશોએ સમગ્ર ઘટના મુદ્દે સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી આવી સ્કૂલના વિદ્યાર્થીઓને લાવવા લઈ જતો ઇકો ચાલક દારૂના નશામાં હોય પોલીસે તેની ધરપકડ કરી હતી. આ ઇકોનો માલિક પણ હોય અને ચાલક દારૂની ટેવવાળો હોવા છતાં વિદ્યાર્થીઓના જીવનું જોખમ ઊભું થાય તેવો હોવા છતાં તેણે ઇકો ચાલકને ઇકો આપી હતી. આરોપી ગણપત મગન ચૌહાણ અને સંદીપ જયંતિ પ્રજાપતિની પોલીસે ધરપકડ કરી ગંભીર પ્રકારની IPCની કલમ 279, 427, 308, 114 મુજબ તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ગાયત્રીનગર સોસાયટીમાં પ્રથમ વરસાદમાં જ માર્ગો બિસ્માર બનતા સોસાયટીના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ભરૂચની ગાયત્રી સોસાયટીમાં જૂના રસ્તામાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન હોવા છતાં નવો રસ્તો બનાવવા માટે તંત્ર દ્વારા જૂનો રસ્તો ખોદી નાખતા સ્થાનિકોની સમસ્યા વધી ગઈ છે, જેમાં જૂનો રસ્તો ખોદી નાખતા સ્થાનિકોની પાણીની લાઈનો પણ તૂટી જતા સ્થાનિકોને 2 દિવસ સુધી પાણી વગર તરસ્યા રહેવું પડ્યું હતું. ગટર લાઈનો તૂટી જવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તો ખોદી નાખતા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. વરસાદ હોવાના કારણે વરસાદમાં પણ કાદવ કીચડનું સામ્રાજ્ય થઈ જતા લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો છે. ગાયત્રી નગરમાં લોકોને જલારામ બાપાના મંદિરે દર્શન કરવા જવું પણ હવે મુશ્કેલ બની ગયું છે. ગાયત્રી નગરમાં પ્રાથમિક મિશ્રણ શાળાએ જવાના રસ્તા ઉપર પણ કાદવ કીચડનું સામ્રાજ્ય ઊભું થતાં બાળકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. સતત બિસ્માર રસ્તાઓના કારણે લોકોને માર્ગો ઉપરથી પસાર થવું ભારે મુશ્કેલ બની ગયું હોય તેવો આક્ષેપ થઈ ગયો છે. ભરૂચમાં નર્મદા એપાર્ટમેન્ટો જર્જરિત મુદ્દે અધિકારીઓનો ઘેરાવ સ્થાનિકોએ કર્યો હતો. જો કે આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોમાં મકાનો અને કેબિનો પણ આવેલા હોય તેના ભાડા માસિક કોણ વસૂલી રહ્યું છે તેવા સવાલો પણ ઊભા થઈ ગયા છે. ભરૂચના કોર્ટ રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડના નર્મદા એપાર્ટમેન્ટના 25 બ્લોકમાં 500 મકાનો જર્જરિત બની ગયા છે અને 4 વર્ષથી ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ભરૂચ નગરપાલિકા જર્જરિત ઇમારત મુદ્દે મરામત અથવા ઉતારી લેવા માટે મકાન ખાલી કરાવવા વારંવાર નોટિસ આપવાનું અને ચોંટાડવાનું કામ કરી સંતોષ માણી રહ્યું છે. અને તેવામાં જ ગત ચોમાસામાં નર્મદા એપાર્ટમેન્ટનો એક બ્લોક ધસી પડતા ઘરોમાં રહેલા લોકો દબાઈ ગયા હતા, જેમાં એકનું મોત પણ થયું હતું. અને ત્યારબાદ નગરપાલિકાએ નર્મદા એપાર્ટમેન્ટની જર્જરિત ઇમારતો ખાલી કરાવી આપવા માટે નોટિસો આપવામાં આવી હતી. નર્મદા એપાર્ટમેન્ટના 25 બ્લોકો જર્જરિત હોય, જેને લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડ અને નગરપાલિકા સંકલનમાં રહી જર્જરિત ઇમારતો પાણી અને વીજ કનેક્શન કાપવા જતાં જ સ્થાનિક રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. અધિકારીઓનો ઘેરાવો ઘાલ્યો હતો અને અધિકારીઓને વિલા મોડે પરત ફરવાની ફરજ પડી હતી. જોકે લોકોના ટોળા સ્થાનિક નેતાઓના પાપે થયા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે. હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલા નર્મદા એપાર્ટમેન્ટમાં ગઈકાલે નોટિસ આપેલી હતી પાણીના કનેક્શન અને જીબીના કનેક્શન કાપવા માટે. હાઉસિંગ બોર્ડે પણ એનો વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરી નથી અને તાત્કાલિક એવી રીતે કાપવામાં આવે તો સ્થાનિક લોકોનો વિરોધ છે એમાં. અને પીપીપી ધોરણે અમે લોકોએ 100% આપેલું છે સહીઓ કરીને, એટલે બધા એગ્રી છે, પણ હાઉસિંગ બોર્ડ એના માટે આગળ હજુ વધ્યું નથી. તો શું આગળનો તમારો નિર્ણય શું રહેશે? આગળ હાઉસિંગ બોર્ડ અમે હાઉસિંગ બોર્ડને કીધેલું છે તમે કહેશો તો અમે ત્યાં સુધી રિપેરિંગ કરાવીશું અને બીજા જે તમે કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કહેશો એમાં અમે એગ્રી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે નર્મદા એપાર્ટમેન્ટની આજુબાજુ વધુ પડતું દબાણ અને કેબિનો ગેરકાયદેસર ઊભી કરાય છે અને આ કેબિનોના ભાડાની ઉઘરાણી પણ કોઈ રાજકીય નેતાઓ દ્વારા થતી હોવાની અને આવક ઉપર તરાપ થતી હોવાનું પણ માનવામાં આવે છે. ગેરકાયદેસર મકાનોની ખોલી કેબિનો ઊભી કરીને તેમાં પણ વીજ કનેક્શનો આપવામાં આવ્યા છે. ત્યારે માસિક ભાડા બંધ થવાના ભય વચ્ચે સ્થાનિક નેતાગીરીઓની પણ કામગીરી શંકાના દાયરામાં આવી રહી છે. પરંતુ આ ચોમાસાની સિઝનમાં એક પણ બ્લોક ધસી પડે અને કોઈ મોટી હોનારત થાય તે પહેલા શાંતિપૂર્ણ માહોલમાં જર્જરિત ઇમારતોની મરામત થાય અથવા તો ઉતારી લેવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે. નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલકતો જે જર્જરિત થયેલ છે અને એમાં કોઈ જાનહાનિ ના થાય, ચોમાસાની દરમિયાન કોઈ મિલકત પડે નહીં, એ માટે મિલકતો ખાલી કરી અને તોડવી જરૂરી હોય. અગાઉ પણ હાઉસિંગ બોર્ડની સાથે આ બાબતે ચર્ચા વિચારણા થયેલ હતી. હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓ અમારી સાથે મિટિંગ કરેલ હતી. હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓને અમે વિનંતી કરેલ હતી કે આ મકાનો ખાલી કરાવડાવો, જેથી નગરપાલિકા અને હાઉસિંગ બોર્ડ સાથે રહી અને એ જર્જરિત મિલકતો દૂર કરે. આજરોજ હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓ અને અમે જે મિલકત ધારકો જે છે એમના નળ ગટર અને લાઇટના કનેક્શનો કાપી અને મકાનો ખાલી કરાવડાવવા માટેનું પ્રયત્ન કરવા માટે સ્થળ ઉપર ગયેલ હતા. ત્યાં મકાન ધારકો, મિલકત ધારકો તેમજ આગેવાનો જોડે ડિટેલ ચર્ચા કરવામાં આવી છે. બપોર પછી ફરીથી અમે એક મિટિંગ રાખી છે અને એમાં અમે નક્કી કરીશું શું કરવું છે. એ લોકોની મૂળ રજૂઆત એવી છે કે હાઉસિંગ બોર્ડ સાથે રહી કો તો રીડેવલપમેન્ટની અંદર એમને વ્યવસ્થા કરી આપે અથવા જોડે રહી કઈ રીતના એને રિપેરિંગ થઈ શકે એ અંગેની રજૂઆત છે. જે બાબતે હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી પણ આજે જોડે હતા, એમને પણ સાથે રાખવામાં આવેલ છે અને આગેવાનોને જોડે રાખી અને આનો શું રસ્તો નીકળી શકે એ માટે અત્યારે ચર્ચા વિચારણા ચાલુ છે. 12th के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, A&M, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी,
और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है। अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है। कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच। એસટી ડેપો ખાતે બસોની સાફ સફાઈ કરવામાં આવી હતી। ભરૂચ ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના આદેશથી તેમજ તેઓના માર્ગદર્શન હેઠળ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, જેના પગલે સફાઈ બાબતે ખાસ યોગ્ય તકેદારી રાખવામાં આવી રહી છે, જેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। તેમના દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કે મુજબ નિગમના તમામ ડેપો પર કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ ડેપો ખાતે વાહનોની સફાઈ પર અંગત તકેદારી રાખી તમામ વાહનોને યોગ્ય રીતે અંદર બહારથી સાફ સફાઈ કરી તેમજ બહારથી સંપૂર્ણ વોશ કરીને રૂટ ઉપર સંચાલનમાં મૂકવામાં આવી રહ્યા છે, તેમજ બસ સ્ટેશનથી સફાઈ પણ કન્ટિન્યુ કરવામાં આવતી હોવાની માહિતી આપી હતી। ભરૂચમાં કાર્યરત સાથી હાથ બઢાના ફાઉન્ડેશન દ્વારા પોલીસ જવાનોનું વિશેષ સન્માન કરાયું હતું। ભરૂચ જિલ્લામાં સાથી હાથ બઢાના ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 10 વર્ષથી સારી અને શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનો વડોદરા રેન્જ IGP શ્રી સંદીપસિંહ નાઓએ લોકસભા ચૂંટણી 2024 પ્રક્રિયા દરમિયાન 10 વર્ષથી વધુ સમયની નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ઉત્કૃષ્ટ સરાહનીય કામગીરી કરતા પોલીસ જવાનોનું સન્માન કરાયું હતું। ભરૂચ જિલ્લાના પોલીસ જવાનોનું પ્રોત્સાહન વધારવા માટે ભરૂચમાં કાર્યરત સેવાભાવી સંસ્થા સાથી હાથ બઢાના ફાઉન્ડેશનની ટીમ દ્વારા પણ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવતા પોલીસ જવાનોને સન્માનપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા। સાથે એક જ સાથી હાથ બઢાના ફાઉન્ડેશન જરૂરિયાતમંદ લોકોને પણ ઘણી સાધન સહાય સહિતની સામગ્રી પૂરી પાડે છે। साथ ही हाथ बढ़ाना फाउंडेशन बीमारी थी पीड़ाता दर्दियों पण चिंता करे छे अने टीबीना दर्दियों ने पण दर महीने जरूरी किटનું વિતરણ કરી માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંદેશો પાઠવે છે। ભરૂચમાં પોલીસ મથકમાં ફરજ નિભાવતી મહિલા પોલીસ કર્મીએ પોતાના પતિ સહિત સાસરિયાઓ સામે ખંડણી, દહેજ ધારા, ઘરેલુ હિંસા સહિતનો ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરાવ્યો છે। ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મી ભાવનાબેન ધાગિયાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ફરિયાદીના લગ્ન સમાજના રીતિ રિવાજ મુજબ દેવાંગ મેવાડા સાથે તારીખ 13/12/2021ના રોજ થયા હતા અને પતિ 2/1/2022 થી ભરૂચ રહેવા આવી ગયા હતા અને પતિ ફરિયાદીને માનસિક ત્રાસ આપતા અને તારો બાપ તો મરી ગયો, લગ્નમાં કશું આપેલ નથી અને ભિખારીની જેમ તારા લગ્ન કરી દીધા છે તેમ કહી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું અને આમ ફરિયાદી પાસે ખંડણી પેટે 21 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જેમાં ફરિયાદીના કાકાએ પાસેથી 12 લાખ રૂપિયા સાસરિયાઓને આપ્યા હતા, છતાં 9 લાખની માંગણી સતત કરતા અને ફરિયાદી પાસે પણ જે રૂપિયા સાચવેલા હતા તે પણ 1,89,000 પણ પડાવી લીધા હતા, જે સાસરિયાઓએ ગૂગલ પે થી પણ લીધા હોય અને સતત સાસરિયાઓની ખંડણી અને દહેજની માંગણીથી ત્રાસી જતા અને સાસરિયાઓની ખંડણીથી કંટાળેલી મહિલા પોલીસ કર્મીએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં પતિ સહિત સાસરિયાઓ સામે ખંડણી, દહેજ ધારા, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી સહિત IPC ની કલમો હેઠળ 11 સાસરિયાઓ સામે ગુનો दाखिल करावी दीदो है। 12 के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग। ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें। हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है। ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है। BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है। हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है। उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है। उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है।
अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है। साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है। कर्मल ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच। આમ આદમી પાર્ટીએ શાળા પ્રવેશ ઉત્સવના તાઇફા સામે આવેદનપત્ર પાઠવ્યું હતું। આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં આક્ષેપ કરાયો છે કે ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં લાખો રૂપિયાનો વ્યય થાય છે। એક તરફ શિક્ષણ સુધારા અને શાળા પ્રવેશ ઉત્સવમાં તાઇફા કરવામાં આવે છે, તો બીજી તરફ ગુજરાતમાં સરકારી શાળાઓમાં જોઈએ તેવું શૈક્ષણિક સ્થળ રહ્યું નથી। ગુજરાતની 1606 શાળાઓમાં શિક્ષકોની અત્યંત ઘટ હોય તેવી પરિસ્થિતિમાં શાળા પ્રવેશ ઉત્સવ જેવા તાઇફાઓ સરકાર દ્વારા કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે। આ ઉપરાંત 16,652 શાળાઓમાં ઓરડાની ઘટ છે। એક જ વર્ગમાં વિવિધ વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરતા હોય છે। 38,000 સરકારી શાળાઓમાંથી 5,612 જેટલી સરકારી શાળાઓ બંધ કરવામાં આવેલ છે। વર્ષ 2023માં 11 જેટલી સરકારી શાળાઓને મંજૂર કરાઈ, તો બીજી તરફ 526 ખાનગી શાળાઓને ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે। આ સહિતની અનેક સ્ટાફ ઘટ સહિતના મુદ્દે આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। સમગ્ર ગુજરાતમાં દરેક કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે। આ ભાજપ સરકાર વર્ષોથી જ્યારે સેન્ટ્રલમાં સરકાર હોય, કેન્દ્રમાં સરકાર હોય અને સ્ટેટમાં જ્યારે ગુજરાત રાજ્યમાં પણ આજે વર્ષોથી ભાજપની સરકાર છે, પરંતુ આજ દિન સુધી એમને સરકારી શાળાઓની કોઈ સુવિધાઓ ઊભી નથી કરી। ઉલટાનું 38,000 જે સ્કૂલો હતી એમાંથી 5,612 સ્કૂલો એ લોકોએ ઓછી સંખ્યાના નામે એ લોકોએ મર્જ કરી લેવામાં આવી। તેમ છતાં પણ આજ દિન સુધી સરકારી જે શાળાઓ છે એને સુધારવી નથી કરી રહ્યા। એના ઓરડાઓ આજે પણ જર્જરિત હાલતમાં છે। એની કોઈ વોશરૂમની કોઈ સુવિધાઓ નથી, ભણાવવા માટે કોઈ ટીચરો નથી। જ્યારે આજે 20 સ્કૂલો વચ્ચે 10 સ્કૂલો વચ્ચે એક ટીચર જ્યારે હોય ત્યારે છોકરાઓને શું એજ્યુકેશન પૂરું પાડી સરકારની છે। પરંતુ આમ આદમી પાર્ટી આનો સદંતર વિરોધ કરે છે। આવતીકાલે ભાજપ સરકાર પ્રવેશ ઉત્સવના નામે દરેક સરકારી જે સ્કૂલો છે એની અંદર આ લોકો ધાંધિયા કરવાના છે, ત્યારે આનો સખત શબ્દોમાં આનો વિરોધ કરી રહ્યા છે। અને આ વિરોધ પ્રદર્શનના અનુસંધાને દરેક કલેક્ટર કચેરી અમે આજે આવેદનપત્ર પાઠવવા માટે આવી રહ્યા છે। ભરૂચમાં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાર્થ હિત રક્ષક સમિતિએ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। શ્રી સ્વામિનારાયણ સિદ્ધાર્થ હિત રક્ષક સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। સ્વામિનારાયણ સંપ્રદાયને સનાતન વૈદિક સંપ્રદાય છે, જેનું પોતાનું બંધારણ છે અને તે બંધારણ અનુસાર વર્તવા સંપ્રદાયના એટલે કે ત્યાગી સાધુઓ, ઓરસદો, ગૃહસ્થ, હરિભક્તો, ભાઈ બહેનો તથા બંધાયેલા વિશ્વના ફલક પર શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો પણ દ્વારા વિવિધ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓ થાય છે। ભગવાન શ્રી સ્વામિનારાયણના સિદ્ધાંતો અનુસાર વર્તન કરનાર તરફ સમગ્ર સમાજના માનની દ્રષ્ટિએ જુએ છે અને શ્રી સ્વામિનારાયણ સાધુઓએ પણ ભાગવતી દીક્ષા અંગીકાર કરેલા સાધુઓ ભગવા વસ્ત્રો માત્ર પહેરેલા, પરંતુ ભગવાને સ્થપાયેલા સિદ્ધાંતો મુજબ વર્તન કરતા નથી। સાધુઓએ પોતે દ્રવ્યનો સંગ્રહ કરવો નહીં કે બીજા પાસે કરાવવો નહીં તેવી આજ્ઞા છે, છતાં પણ ખાનગી શાળાઓ ગુરુકુળો બનાવી સંપત્તિ એકઠી કરે છે અને તે માટે સંપ્રદાયમાં મોટા વર્ગને ભોળવી છેતરપિંડી થતી હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરાઈ છે। સ્ત્રી સાથે બોલવું નહીં, સ્ત્રીનું મુખ જોવું નહીં, સ્ત્રીના વસ્ત્રને અડવું નહીં તેવી આજ્ઞા હોવા છતાં સ્ત્રીઓ સાથે નજીકના સંબંધો બાંધી દુષ્કૃત્યો આચરતા હોવાના આક્ષેપ અને બળાત્કાર કરતા હોવાના આક્ષેપ સાથે ભગવા વસ્ત્રની આડમાં અસામાજિક ચારિત્રહીન પ્રવૃત્તિઓ થતી હોવાનો આક્ષેપ કરી આવેદનપત્ર પાઠવ્યું છે। હું દિનેશ તંબાકુવાલા। હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એટલે સ્ત્રી અને ધનના ત્યાગી એ સ્વામિનારાયણ સંત કહેવાય। સ્વામિનારાયણ સંતોને સમાજની સેવા, પોતે ભગવાન ભજવા અને હરિભક્તોને ભગવાન ભજવવા એનું કાર્ય એ છે। એ કાર્ય પડતું મૂકી એવું મંદિરના વહીવટો અને ગુરુકુળને સ્થાપન કરી રૂપિયા કમાવાના ધંધા ચાલુ કર્યા છે। એ ધંધા બંધ થાય
અને ગુરુકુળમાં થતા આ જે શ્રીલંપટના સાધુઓના જે ધંધા છે એ ધંધા બંધ થાય એના માટે સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિની સ્થાપના કરી અમે એના માટે લડત ચલાવી રહ્યા છીએ અને આ લડતમાં અમે અંત સુધી લડશું એવી ખાતરી આપીએ છીએ. સ્વામિનારાયણ, હું જીજ્ઞા પટેલ બોલું છું ભરૂચથી. હું સાધુ લંપટના છે કે સરકાર લંપટની છે કે સરકાર લંપટની છે, લંપટ સાધુની છે કે સાધુ લંપટના છે તે કંઈ ખબર પડતી નથી. આ સાધુઓ શું કરવા બેઠા તે ખબર પડતી નહીં. અને અમારે જો મંડી જવું હોય તો અમારે સ્ત્રી અને હરિભક્તોને એટલું દુઃખ પડે છે. ગુરુકુળમાં જે બધા કાર્ય ખાય છે તે બધા બાળકોને બી હવે હાનિકારક હોય છે, તો બાળકોને બી સેફટી કોઈ હોતી નથી. માતા પોતાના બાળકને ગુરુકુળમાં મોકલે છે તો પહેલાંનું ગુરુકુળ સમજીને મોકલે છે. હવે એ ગુરુકુળ તો હવે એવું રહ્યું જ નથી. એ બાળકોના જઈને પૂછો ને એની વેદના, તમને ખબર પડે કે આ ગુરુકુળ કેવું છે. હવે એ ગુરુકુળમાંથી જે આવ્યા છે લંપટ સાધુઓ તે બધાને ભગાડો અને સંપ્રદાય બચાવો. હું યોગેન્દ્ર રાહુલજી, ભરૂચ. સનાતન હિન્દુ ધર્મની અંદર સંતનું એક મહત્વ કીધેલું છે કે એ બીજા સંસારી વ્યક્તિઓને ભગવાન ઓળખાવે અને બજાવે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર એમ કીધું છે કે જે કોઈ ત્યાગી હરિભક્ત હોય, ત્યાગી હોય અને પંચ વર્તમાનનો જો ત્યાગ કરે, નિસ્વાર્થ, નિર્માન, નિસ્વાદ, નિર્મોહ અને નિર્લોભ અને નિષ્કામ, આ જો પંચ વર્તમાન જે મુખ્ય છે એ મુખ્યમાંથી કોઈ પણ એક વર્તમાન જો ભંગ કરે તો એનો જરૂર અવગુણ લેવો. જ્યારે કોઈ સાધુ એમ કહે કે સાધુનો અવગુણ ન લેવાય એવું નથી હોતું. કોઈને પણ ભગવા પહેરી અને કોઈ પણ વર્તમાન ભંગ કરવાનો અધિકાર મળી જતો નથી. અને એ અધિકાર ક્યારેય ભગવાને અને કોઈને પણ જો કોઈ રાજ્ય સત્તા હોય તો એમની પણ એ ફરજ છે કે એમના સમાજની અંદર જો કોઈ આવી કોઈ પાપ કૃત્ય થતું હોય કે અધમ કૃત્ય થતું હોય તો એને અટકાવવું એ પણ રાજ્ય સરકારની એ ફરજ આવે છે. અને કોઈ સંસ્થાની અંદર કોઈ સાધુ કે કોઈ પણ વ્યક્તિ અધર્મ કૃત્ય કરે તો એ અધર્મ કૃત્ય રોકવું એ તઈના વહીવટકર્તાઓની પ્રથમ ફરજ આવે છે. જો એ પોતાની ફરજ ચૂકે છે ત્યારે આવા હરિભક્તોએ અહીંયા આગળ આવવું પડે છે. અને જ્યારે હરિભક્તો અત્યારે મેદાનમાં એટલા માટે જ આવ્યા છે કે જ્યારે એ લોકો પોતાની ફરજ પૂરી નથી કરી રહ્યા, તો એ પૂરી નહીં કરે તો હરિભક્તો આ સંપ્રદાયની અંદર, આ સંપ્રદાય હરિભક્તોના ધર્મદાથી રૂપિયા ભરે છે, દશાંશ વિશાંશ ભરે છે, ત્યારે આ મંદિરો ચાલે છે. અને જ્યારે સાધુઓ અત્યારે જો એમ સમજતા હોય કે આ હરિભક્તોનું બોલવું કોઈ મહત્ત્વનું નથી અને એમને કોઈ પણ પ્રકારની ધમકી આપી શકાય છે અથવા તો એમને જેલમાં કેસ કરવાના જૂઠા બહાના બતાવીને એને ધમકાવીને ડરાવી શકાય છે, તો એવું શક્ય નથી. હકીકતની અંદર ધર્મ પાળો અને પડાવો, સંતોનું પણ એ જ કામ છે કે ધર્મ પાળો અને પડાવો. કોઈ પણ સાધુએ હથિયાર રાખવા, ચલણી નોટો છાપવી, પછી પ્રાઇવેટ સંસ્થાઓ રાખવી, બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરવા, સ્ત્રીના ત્યાગી હોવા છતાં પણ સ્ત્રીઓ સાથે વાતો કરવી, એમની સાથે સંબંધો રાખવા, એ સંબંધ રાખવા તો કોઈ ગૃહસ્થને પણ યોગ્ય નથી. અને એવો જો કેસ એની પર થાય તો એને પણ સજા મળવી જોઈએ. તો આ સાધુઓને સજા કેમ ના મળવી જોઈએ? ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है.
साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है। हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है। ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है। कर्मल ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच। अंतમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ભરૂચમાં પ્રથમ વરસાદે જ માર્ગોનું કર્યું સત્યાનાશ। ગાયત્રીનગર સોસાયટીમાં પ્રથમ વરસાદ બાદ માર્ગો વિસ્ફોટ બનતા સોસાયટીના રહીશોમાં રોષ। નર્મદા એપાર્ટમેન્ટો જર્જરિત મુદ્દે વારંવાર નોટિસોનું નાટક। પાણી પુરવઠાની લાઈન અને જીબીના કનેક્શન કાપવા જતા અધિકારીઓનો સ્થાનિકોએ કર્યો ઘેરાવો। નર્મદા એપાર્ટમેન્ટો જર્જરિત પરંતુ અંદર મકાનની ખોલી અને કેબિનો ગેરકાયદેસર ઊભી કરાઈ હોય તો તેના ભાડાકોના ખિસ્સામાં અનેક સવાલો। સ્થાનિક નેતાઓના સામે પણ અનેક સવાલ। ભરૂચમાં પોલીસ મથકમાં ફરજ નિભાવતી મહિલા પોલીસ કર્મીએ પતિ અને સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ। 11 સાસરિયાઓ સામે ખંડણી દહેજ ધારા સહિત ગંભીર પ્રકારનો નોંધાવ્યો ગુનો। અરુણોદય બંગલોઝમાં શાળાના વિદ્યાર્થીઓ ભરેલી ગાડીનો ચાલક નશાની હાલતમાં હોવાની પોલીસને કરાઈ ફરિયાદ। પોલીસે સ્થળ પર દોડી આવી નશાની હાલતમાં ગાડી હંકારનાર અને અકસ્માત કરનાર ચાલક તથા માલિકની કરી ધરપકડ। દાખલ કર્યો ગંભીર પ્રકારનો ગુનો। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।